આ પ્રકારનો પ્રશ્ન આવે ને ત્યારે તમારે શું જોવાનું છે કે આકૃતિમાં 3 આપણી પાસે સંખ્યા આપેલી છે, એમાંથી જે મોટી સંખ્યા હોય ને એ બાકીની 2 સંખ્યાનું સાદું રૂપ હોય. જેમ કે આપણી પાસે 80 છે, એ 12 અને 8 ઉપરથી આપણી પાસે 80 આવે છે. તો હવે તમે જોશો ને તો ખ્યાલ આવી જશે કે આપણા માટે 12 અને 8 ની વાત કરીએ, જો હું અહીંયા 12 મૂકું અને 8 મૂકું તો આપણા માટે શું થઈ જશે તો કે 12 અને 8 ઉપરથીનો જવાબ 80 થઈ જવો જોઈએ. તો આના માટે તમને શું આવડવું જોઈએ તો કે વર્ગ અથવા ઘન આવડવા જોઈએ. જેમ કે આપણે જોવા જઈએ તો કે 12 નો વર્ગ કરવામાં આવે, એમાંથી 8 નો વર્ગ માઇનસ કરવામાં આવે, 12 નો વર્ગ થાય 144 માઇનસ 8 નો વર્ગ થાય 64, એટલે આનો જવાબ કેટલો આવી જશે તો કે 80 આપણો જવાબ આવી જશે. હાલો આ ફાઇનલ થયું. સેમ વસ્તુ આમાં લાગુ પડતું હોય, 16 નો વર્ગ કરો માઇનસ 7 નો વર્ગ કરો, 16 નો વર્ગ થાય 256 માઇનસ 7 નો વર્ગ થઈ જાય 49, એટલે આમાંથી બાદ કરો તો 207 વધે છે. હવે આપણા માટે 25 નો વર્ગ થઈ જાય 625 અને 21 નો વર્ગ થઈ જાય 441. હવે આ બેની બાદબાકી કરવામાં આવે તો આપણી પાસે કેટલા વધે છે એ આપણી પાસે જોવામાં આવે તો આપણા માટે જવાબ આવવો જોઈએ કે આપણા માટે શું જવાબ આવે છે એ તમારે હવે નક્કી કરવાનું રહેશે. તો હવે આપણા માટે જોવા જઈએ 600 માંથી 400 કાઢો એટલે કેટલા વધે 200, 225 માંથી 41 બાદ કરવાના થાય. હવે 225 માંથી જો 41 બાદ કરવામાં આવે તો 184, 100% જેનો જવાબ આવ્યો છે એ બધા લોકો સાચા છે.